સહજ ન્યૂઝ। ભાદર નદીના પુલ પર જોખમી અવરજવરથી અકસ્માતની ભીતિ। સ્થાનિકોએ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થાની કરી છે માંગ। જેતપુર દેરડી માર્ગ પર પુલ પરથી પાણી વહેતું હોવા છતાં વાહનોની અવરજવર ચાલુ, તંત્ર સામે ઉઠ્યા અનેક સવાલો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। જેતપુર દેરડી માર્ગ પર આવેલ ભાદર નદીના પુલ પર વરસાદી પરિસ્થિતિ વચ્ચે જોખમી અવરજવર જોવા મળી રહી છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ભાદર નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલ પરથી પાણી વહેતું હોવા છતાં વાહન ચાલકો જીવનના જોખમે પસાર થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં બાઇક, કાર તેમજ અન્ય વાહનો પુલ પર પાણી વહેતું હોવા છતાં અવર જવર કરતા જોવા મળે છે। પુલ પર પૂરતું પાણી હોવાના કારણે કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વૈકલ્પિક માર્ગના અભાવે લોકો મજબૂરીમાં આ જોખમ ખેડી રહ્યા છે। જોકે આવી સ્થિતિમાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા, ચેતવણીના બોર્ડ, બેરિકેડ અને જરૂરી જણાય ત્યારે વાહન પર અસ્થાયી પ્રતિબંધ જેવા પગલાં ભરવાની જરૂરિયાત છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વૈકલ્પિક માર્ગના અભાવે લોકો મજબૂરીમાં આ જોખમ ખેડી રહ્યા છે। જોકે આવી સ્થિતિમાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા, ચેતવણીના બોર્ડ, બેરિકેડિંગ અને જરૂરી જણાય ત્યારે વાહન વ્યવહાર પર અસ્થાયી પ્રતિબંધ જેવા પગલાં ભરવાની જરૂરિયાત છે। સ્થાનિકોએ માંગ કરી છે કે કોઈ પણ દુર્ઘટના બને તેની રાહ જોવાના બદલે તંત્ર પૂર્વ સાવચેતીના પગલાં ભરી લોકોના જીવનની સુરક્ષા નિશ્ચિત કરે। રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર।